ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામે પોલીસ અધિકારીએ પશુપાલકને માન માર્યો હોવાના આક્ષેપો થયા। પશુચારણ માટે નીકળેલા ભાવેશ રાઘવજીભાઈ ચોહલાને પોલીસ અધિકારીએ ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે। પોલીસ અધિકારી ગાડી લઈને નીકળતા ભેંસ રસ્તામાં આડી ઉતરતા ગોવાળને માર માર્યો હોવાનું જણાવ્યું। મોટા ખુટવડાના પીએસઆઈ યાદવ, પોલીસ અધિકારી જાડેજા અને અન્ય એક વ્યક્તિએ માર માર્યો હોવાના આક્ષેપ કરાયા। सामान्य बाबते उश्केराय पोलीस अधिकारीओए भावेश चोलाने मार मार्यो होवाना परिवार द्वारा आक्षेप कराया। भावेश चोलाने लोहियाण हालते सारवार माटे खानगी होस्पिटल खाते खसेडवामां આવ્યો। जो कि आ मामलामां पोलीस अधिकारी અને પશુપાલક વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું પણ જાણવા મળે। ઝપાઝપીમાં પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલને પણ ઈજાઓ થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા। नाम भावेश राघवभाई चोसला, गाम मोटा खुटवड़ा, तालुको महुवा, जिल्लो। 21 तारीख 1 महीनो 2026। हूँ भेहूँ लईने आवतो तो 5 થી 6 ના ગાળામાં આગળ ટ્રાફિક હતી, માણસોની અવરજવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે પીએસઆઈ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે, મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે આવીને મારો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું। એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને। પછી એમ વાતચીતમાં મેં આમ હાથ બસ આડો કર્યો છે એને કાંઈક એને મારવાનું ચાલુ રાખ્યું મને। પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું। એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું। એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા। બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો, હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, એક વાહના ભાગમાં માર્યા છે 12-13। પછી માથામાંથી આ બે જેવી હાલત હતી। છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે। સતે મારવાનું ચાલુ બંધ થઈ ગયું બધું, આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લડ થઈ ગઈ હતી। માણસો બધા ઘણા હતા આજુબાજુમાં, એ લોકોએ મને નથી માર્યો। પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો। પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો। જાડેજા સાહેબ નામ છે, ભાઈ કહે છે એ પ્રમાણે, અને 15 તો ટાંકા આવેલા છે અને લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી। હું કહું છું બેભાન થઈ ગયો હતો, અહીં દવાખાને આવ્યો હતી, સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી। ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું। હા મારી નાખવાની ધમકી આવી છે ને એ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને, બળ હેનું છે? તને એ કે હું જોઈ લે, તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું। અને એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કાંઈ પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો। ખરાબ કર્યું છે એનું કંઈ નડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેહું લઈને દેતો હતો, કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય। હા એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની। આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું હા મારી નાખવાની નથી જ માર્યો। માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જ છે કમસે કમ। 7-8 ધોકા સુધી તો મને યાદ હતું, પછી જ મારું આમ બેભાન જેવું છું। પેપ તો મારો લોખંડનો પેપ માર્યો।